નમસ્કાર દોસ્તો, અમારી ધ ડેલી પોઈન્ટ ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। દેશ, દુનિયા, ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। રાજકોટ જિલ્લાના ઉપલેટા ધોરાજી પંથકમાં 12 કલાકમાં 5 ભૂકંપના આંચકા અનુભવાયા, લોકોમાં ફફડાટ। નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 3 દિવસના ગુજરાત પ્રવાસે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે। સોમનાથ મહાદેવ મંદિરે સોમનાથ સ્વાભિમાન પૂર્વની ઉજવણી મંદિરને વિશેષ રોશનીથી શણગારવામાં આવ્યું। વડોદરામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટનાથી ચકસાર પોલીસે ગણતરીના કલાકોમાં 2 આરોપીને ઝડપી પાડ્યા। નવસારીના દાંતેજ સાપર રોડ પર મોડી રાત્રે ફાયરિંગ, પૈસાની લેતી દેતીમાં બગડાટી બોલી। અમદાવાદમાં હવામાન પ્રદૂષણ ભયજનક સ્તરે, થલતેજ વિસ્તારમાં સૌથી વધુ પ્રદૂષિત હવા નોંધાઈ। અરવલ્લીના યાત્રાધામ શામળાજીમાં 2 દિવસ શામળાજી મહોત્સવનો પ્રારંભ, લોકગાયક ઓસમાન મીર જમાવટ કરી। ગાંધીનગરના પીડારડા ગામમાં પોગો ફીવરનો કેસ નોંધાતા તંત્ર દોડતું થયું। રાજ્યના વન વિભાગમાં વર્ગ 3ના 425 વનરક્ષકોને વનપાલક તરીકે બઢતી પ્રમોશન આપવામાં આવ્યું। રાજ્યમાં કોલ્ડ વેવની આગાહી યથાવત, આગામી 2 દિવસ ઠંડીનું જોર વધશે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની શક્યતા। ગિરનાર પર્વત પર તાપમાન ઘટાડો, પ્રવાસીઓ ઠંડીનો અનુભવ કર્યો। હવામાન વિભાગની આગાહી મુજબ 15 જાન્યુઆરી સુધી રાજ્યમાં ઠંડીનો ચમકારો રહેશે। વડોદરાના નડિયાદ વિસ્તારમાં ડમ્પરે એક્ટિવા ચાલકને અડફેટે લેતા નિવૃત્ત રેલવે કર્મીનું મોત થયું। મકરપુરા દરિયામાં નાહવા પડેલા રાજસ્થાનના 4 યુવાનો ડૂબ્યા, 3નો બચાવ કરવામાં આવ્યો અને 1 લાપતા। બાપુનગરમાં સિગરેટ આપવાની ના પાડતા 2 યુવક પર છરી વડે જીવલેણ હુમલો કર્યો। નરોડામાં મિત્રની કાર ફરવા લઈ જવાના બહાને ગીરવે મૂકી રૂપિયા વાપરી નાખનાર સામે ફરિયાદ કરવામાં આવી। ગાંધીનગરમાં રાષ્ટ્રીય ખનિજ ચિંતન શિબિર 2026નું આયોજન, કેન્દ્રીય મંત્રીઓ હાજર રહ્યા। બનાસકાંઠામાં અમીરગઢમાં ખેડૂતોનો વિરોધ પ્રદર્શન, કલેક્ટર કચેરી સામે મોટી સંખ્યામાં એકઠા થયા। કલોલના પંચવટી વિસ્તારમાં દૂષિત પાણીથી બાળકો બીમાર પડતા રહીશોમાં રોજ જોવા મળ્યો। ગાંધીનગર સિવિલ હોસ્પિટલ મેડિસિન ઓપીડીમાં 2 દિવસમાં 1400થી વધુ દર્દીઓ દાખલ થયા। સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા શામળાજીમાં કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે। મહિલા પ્રીમિયર લીગમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે રોયલ ચેલેન્જ બેંગ્લોર વચ્ચે મુકાબલો। અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026ની ભવ્ય તૈયારીઓ, 50 દેશોના પતંગબાજો ભાગ લેશે। ટીમ ઇન્ડિયાના ખેલાડી તિલક વર્મા ઇજાના કારણે T20 શ્રેણીમાંથી બહાર। રણજી ટ્રોફીમાં સરફરાઝ ખાનનું શાનદાર પ્રદર્શન, રેકોર્ડ બ્રેક રન બનાવ્યા। ઈરાનમાં મોંઘવારી સામેનો વિરોધ પ્રદર્શનોની ચર્ચા ગુજરાતના વેપારી વર્ગમાં પણ જોવા મળી। કોરોના પછી ફેફસાના રોગમાં 30% વધારો થયો હોવાની તબીબી રિપોર્ટ। ટ્રમ્પની નીતિઓની અસર ભારતીય ટેક્સટાઇલ ઉદ્યોગ પર પાડવાની ભીતિ, સુરતના ઉદ્યોગકારો ચિંતિત। રાજકોટમાં વાસી બટાકા અને પાણીનો ઉપયોગ કરતા પાણીપુરીવાળા સામે તંત્રની લાલક। ટ્રાફિક પોલીસકર્મી પર કાર ચડાવવાના પ્રયાસનો વિડીયો વાયરલ થયો। આવતીકાલે મૌની અમાસ હોવાથી નદી કિનારે સ્નાન માટે ભાવિકોની ભીડ ઉમટશે। જીરા અને વરિયાળીના પાક માટે ઠંડીનું હવામાન અનુકૂળ હોવાથી ખેડૂતોમાં આનંદનો માહોલ। ગાંધીનગરમાં યોજાયેલ વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ સમિતિના નવા ઇનોવેશન રજૂ થયા। પાટીદાર સમાજ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાવવાની જાહેરાત કરવામાં આવી। મકર સંક્રાંતિ નજીક આવતા પતંગ બજારોમાં ગ્રાહકોની ભીડ જોવા મળી। રાજ્યમાં વધી રહેલા હાર્ટ એટેકના બનાવોને લઈ આરોગ્ય વિભાગ દ્વારા જાગૃત કાર્યક્રમો યોજાયા। ઉત્તરાયણ માટે નવી ગાઈડલાઈન જાહેર કરી, 6 થી 8 સાંજે 5 થી 7 વાગ્યા સુધી પતંગ ઉડાવવા પર પ્રતિબંધ રહેશે નહીં, પરંતુ ચાઇનીઝ દોરી પર કડક નિયંત્રણ લાગશે। અમદાવાદ રિવરફ્રન્ટ ફ્લાવર શોમાં છેલ્લા 24 કલાકમાં 1 લાખથી વધુ મુલાકાતીઓ ઉમટ્યા। ટિકિટ બારી પર લાંબી લાઈન જોવા મળી। અમદાવાદમાં ચાલી રહેલા ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ આજે G20 દેશોના પતંગબાજોએ આકર્ષણ જમાવ્યું।
સોમનાથ મંદિર દર્શનાર્થીઓ માટે ડિજિટલ પાસ સિસ્ટમ વધુ સરળ બનાવાઈ. હવે વોટ્સએપ દ્વારા પણ બુકિંગ થઈ શકશે. ઓખા બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજ પર પ્રવાસીઓ માટે સેલ્ફી પોઈન્ટ શરૂ કરાયા. રાત્રે લેઝર શોનો નજારો જોવા જેવો. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાક નલિયા, ડીસા અને ગાંધીનગરમાં કોલ્ડ વેવની યથાવત રહેશે. ઉત્તરાયણ પર પવનની ગતિ સારી રહેશે, પરંતુ માવઠાની કોઈ શક્યતા નથી. પતંગ રસિયાઓ માટે સારા સમાચાર. ઊંઝા માર્કેટયાર્ડમાં જીરુના ભાવમાં મણે 500 રૂપિયાનો ઉછાળો. ખેડૂતોમાં ખુશીનો માહોલ. સૌરાષ્ટ્રના યાર્ડોમાં કપાસની મલબક આવક શરૂ, પરંતુ ભાવ 1500ની સપાટી અટક્યો. બનાસકાંઠામાં રેકોર્ડ બ્રેક બટાકાનું વાવેતર. ડીસા પંથકમાં બિયારણની માંગ વધી. સોલાર વોટર પંપ માટેની સબસિડી યોજનામાં અરજી કરવાની તારીખો લંબાવાઈ. અમદાવાદ મેટ્રોએ મુસાફરોની માંગ ધ્યાનમાં રાખી રાત્રે 11 વાગ્યા સુધી ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો. ભાવનગર તળાજા હાઈવેના નવીનીકરણનું કામ કાચબાની ગતિએ ચાલતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. રાજ્યના વર્ગ 3ના કર્મચારીઓ માટે બદલીના નવા નિયમો ટૂંક સમયમાં જાહેર થશે. જામનગરમાં રખડતા ઢોર પકડવાની ઝુંબેશ કરાઈ. એક જ દિવસમાં 50 પશુઓને ડબ્બે પુરવાયા. મધ્ય ગુજરાતના 20 કંપની દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં પણ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી. આણંદ અને નડિયાદમાંથી 5 લાખની કિંમતના ચાઇનીઝ દોરીનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો. લીંબડી સાયલા હાઈવે પર ટ્રક ચાલકને બંધક બનાવી લૂંટ ચલાવનાર ટોળકીના 3 સભ્યો પકડાયા. રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં કાયમી શિક્ષકોની ભરતી માટેનું નવું કેલેન્ડર જાહેર કરાશે તેવી શક્યતા. ગુજરાત બોર્ડની પરીક્ષા માટેની હોલ ટિકિટ ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં ઓનલાઈન મુકાશે. LRD ભરતીમાં શારીરિક કસોટી માટેના કોલ લેટર ડાઉનલોડ પ્રક્રિયામાં સર્વર ડાઉન રહેતા ઉમેદવારો પરેશાન થયા. ગિફ્ટ સિટી ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીનું કેમ્પસ શરૂ કરવા ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી સાથે કરાર કરવામાં આવ્યા. અમૂલ દ્વારા કેમલ મિલ્ક પાવડર, ઊંટડીના દૂધનો પાવડર લોન્ચ કરવામાં આવ્યો. ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ સારું ફાયદાકારક છે. મોરબીના મચ્છુ ડેમ પર પ્રવાસન સ્થળ વિકસાવવા માટે 50 કરોડ ફાળવવામાં આવ્યા. કચ્છના સફેદ રણમાં શૂટિંગ માટે બોલિવૂડના કલાકારોનું આગમન શરૂ. બનાસ ડેરી દ્વારા પશુપાલકો માટે પશુ વીમા યોજનાને વધુ સરળ બનાવવામાં આવી. અમદાવાદ મુંબઈ વંદે ભારત ટ્રેનમાં મુસાફરોને અપાત ભોજનની ગુણવત્તા સુધારવા આદેશ અપાયા. ગુજરાતી રોકાણકારો માટે ખુશ ખબર. અદાણી ગ્રુપના શેરમાં આજે જોરદાર તેજી જોવા મળી. હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.